નમસ્કાર મિત્રો, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। ગુજરાત પોલીસની જે ભરતી આવી રહી છે તેની અંદર મેં ગઈકાલે જે એક વિડીયો મૂક્યો હતો ગુજરાતનો ઇતિહાસ, એના જ ક્વેશ્ચન ફરી આજે રજૂ કર્યા છે। બીજા જે ક્વેશ્ચન છે તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો ખાસ બધા યાદ રાખજો। જોઈએ એની અંદર પહેલો ક્વેશ્ચન, અલગ ગુજરાત રાજ્યની લડતનું નેતૃત્વ કોણે કર્યું હતું? ગુજરાતનું જે રાજ્ય છે એને કે ભાઈ ગુજરાત એક રાજ્ય અલગ જ કરી દીધું, તેની લડતની શરૂઆત પહેલાં કોણે કરી હતી અને એનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક। તેના પછીનો ક્વેશ્ચન નંબર 2, કોયરબ આશ્રમ અન્ય કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે સત્યાગ્રહ આશ્રમ। જો આવા પ્રશ્ન પૂછી લે છે અથવા સત્યાગ્રહ આશ્રમ બીજા કયા નામે ઓળખાય છે, આ રીતનો પણ પ્રશ્ન પૂછી નાખે તો તેનો જવાબ એ રીતના આવશે કોયરબ। અહીંયા પ્રશ્ન એ રીતના છે કે કોયરબ આશ્રમ અન્ય કયા નામે ઓળખાય છે, તો જવાબ આવશે સત્યાગ્રહ। ક્વેશ્ચન હોય એક જ હોય છે પણ તમને ફરાવીને પૂછવામાં આવે છે। તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં હિન્દ છોડો લડતના શહીદો કોણ હતા? તો જવાબ આવશે વિનોદ કિનારી વાલા અને બીજો ઉમાકાંત કડિયા। ક્વેશ્ચન નંબર 4, ગુજરાતી ભાષાએ એવું નામ કયા કવિએ આપ્યું હતું? જેવી રીતના હિન્દી ભાષા, ઇંગ્લિશ ભાષા, મરાઠી ભાષા, એવી રીતના ગુજરાતી ભાષા એવું નામ કયા કવિએ આપ્યું હતું? તો કવિનું નામ છે પ્રેમાનંદ, એનો જવાબ આવશે પ્રેમાનંદ। પ્રેમાનંદે ગુજરાતી ભાષા એવું નામ આપ્યું હતું। નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન, ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું હતું? તો એનું બીજું નામ મતલબ કોને ગુજરાતના અકબર તરીકે ઓળખવામાં આવતું હતું અથવા જાણીતું હતું? તો મોહમ્મદ બેગડો। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી? પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી? તો જવાબ આવશે લીલુડી ધરતી। પ્રશ્ન ગુજરાત પોલીસની અંદર જે પણ એક્ઝામ આવવાની છે તો આવી રીતના જ પ્રશ્ન આવશે। ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ છે પણ વધુ પડતા ગુજરાત ઇતિહાસના જ ક્વેશ્ચન પૂછે છે અને ડાયરેક્ટ આન્સર યાદ રાખતા શીખો। મેં અગાઉના પણ વિડીયોમાં કીધું છે કે ડાયરેક્ટ આન્સર રાખશો તો તમને બેનિફિટ એ થશે કે એક્ઝામની અંદર તમારો ટાઈમ બચી જશે અને તમે કોન્ફિડન્સલી તમે એનો આન્સર ઓપ્શનમાં જાશો તો ઓપ્શનની અંદર ટાઈમ પણ વેસ્ટ જશે અને કન્ફ્યુઝન પણ તમારું વધુ રહેશે। એનાથી બેટર છે ડાયરેક્ટ આન્સર યાદ રાખતા શીખો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ગુજરાતમાં સૌપ્રથમ કઈ બેંકની શાખા શરૂ થઈ હતી? જ્યારે ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ તો પ્રથમ બેંકની શાખા કઈ થઈ હતી? તો બેંક ઓફ બોમ્બે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળેલ છે? તો ગુજરાતની અંદર જે કલાગુરુનું બિરુદ જે મળેલું છે હતું તેનો જવાબ આવશે રવિશંકર રાવળ। રવિશંકર રાવળ અને રવિશંકર મહારાજમાં કન્ફ્યુઝન ન થતા જવાબ રવિશંકર રાવળ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના કોણે કરી હતી? જે ગુજરાતી ભાષા છે એનો છે શબ્દકોશની જે બુક બનાવવામાં આવી અથવા રચના કરવામાં આવી તો કોણે કરી હતી? તો કવિ નર્મદ। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી ભાષાના છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું હતું? જ્યારે ગુજરાતી ભાષાની માન્યતા આપવામાં આવી કે ભાઈ આ ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાનું જે શરૂઆતમાં જે પ્રિન્ટ એની છાપકામ ચાલુ થયું તો પહેલું પુસ્તક કયું છપાયું? તો વિદ્યા સંગ્રહ। 10 ક્વેશ્ચન જે મેં અહીંયા આપ્યા છે તે આઈએમપી છે, બુકની બહાર કાંઈ પૂછાતું નથી। ગુજરાતનો જે કાંઈ ઇતિહાસ છે કે ભારતનો ઇતિહાસ છે તમારી બુક્સમાં હોય પણ બુક્સમાં 300-400 પેજ હોય એટલે આપણે સતત કન્ફ્યુઝન થઈ જાય કે થોડી વાર ગુજરાતનો ઇતિહાસ વાંચી લઉં
ભારતનો ઇતિહાસ વાંચી લો, ભૂગોળ વાંચી લો, અને આવી રીતના તમે કન્ફ્યુઝનમાં રહ્યો ત્યાં સુધીમાં તમારી એક્ઝામ આવી જાય. એનાથી બેટર છે દરરોજના તમે 10થી 15 ક્વેશ્ચન જે આઈએમપી છે, આપણને ખ્યાલ એટલો તો હોવો જોઈએ, કારણ કે ગુજરાત પોલીસની જે એક્ઝામ આપી છે, પીએસઆઈની આપશે, ગ્રેજ્યુએશનવાળા હોય, અને કોન્સ્ટેબલમાં છે તે 12th પાસ હોય. તો આટલો તો આપણને આઈડિયા હોય જ કે આની અંદર આઈએમપી કયા પ્રશ્નો હોય. વારંવાર પેપર સોલ્વ કરો. બુક્સ તો 300 થી 400 બુક્સ લઈને તમારો કોર્સ પૂરો નહીં થાય. અગાઉના વિડીયોમાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું કે ક્વેશ્ચન ડેઇલીના 10 થી 15 ક્વેશ્ચન સીધા યાદ રાખો, વિધાઉટ ઓપ્શન વગરના. ડાયરેક્ટ આન્સર યાદ રાખતા શીખો, તો તમારી મંજિલ સક્સેસ થવામાં કોઈ રોકી શકવાનું નથી. આ વિડીયો પછીનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, પછી ભારતનો ઇતિહાસનો પણ મેં કીધું હતું. નેક્સ્ટ વિડીયોમાં ભારતનો ઇતિહાસ આવશે. વિડીયો જો, ખાલી જોવા ખાતર ના જો. જે લોકો મને ઓળખે છે, બરાબર, બસ ખાલી જોઈ લે કે મેડમનો વિડીયો આવ્યો, લાઈક કરી દીધું. ના, એને વાંચો, તમે સમજો, ક્વેશ્ચનને યાદ રાખતા શીખો, અને લાઈક કરો, કમેન્ટ કરો કે મેડમ આટલા ક્વેશ્ચન છે અમને એના આન્સર આવડતા હતા, આટલા અમારા માટે નવા હતા. લાઈક કરશો તો મને ખ્યાલ પડશે કે જે મારી પાસે રેગ્યુલર સ્ટુડન્ટ છે કેટલા લોકો આ વિડીયો જોવે છે. અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જેથી કરીને મને પણ થોડોક ઉત્સાહ વધે કે ભાઈ ચલો સ્ટુડન્ટ માટે બીજા કોઈ વિડીયો બનાવું. તો નેક્સ્ટ વિડીયોમાં આગળના ક્વેશ્ચન રજૂ કરીશ. જય હિન્દ.